શિક્ષણ એ માત્ર પુસ્તકોનું જ્ઞાન નથી, પરંતુ વિચારવાની દિશા, આત્મવિશ્વાસની શરૂઆત અને જીવન ઘડવાની પ્રક્રિયા છે, જ્યાં દરેક બાળક પોતાનું સાચું સ્વરૂપ શોધે છે. ગોલ્ડન ઓક સ્કૂલ એ એવી જગ્યા છે જ્યાં સપનાઓને દિશા મળે છે અને પ્રતિભાને પાંખો મળે છે. અહીં દરેક સવાર નવી આશા સાથે શરૂ થાય છે અને દરેક દિવસ શીખવાની નવી તક લઈને આવે છે. કેમ્પસમાં પ્રવેશતા જ બાળકોના ચહેરા પર દેખાતું સ્મિત એ અહીંના સુરક્ષિત અને પ્રેરણાદાયક વાતાવરણની ઓળખ છે. વર્ગખંડોમાં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ વિચાર, ચર્ચા અને અનુભવ દ્વારા જીવંત બને છે. શિક્ષકો અહીં માર્ગદર્શક બનીને બાળકોને પ્રશ્ન પૂછતા શીખવે છે અને જવાબ શોધવાની હિંમત આપે છે. સ્માર્ટ લર્નિંગ અને આધુનિક પદ્ધતિઓ દ્વારા દરેક વિદ્યાર્થીની સમજણ મજબૂત બનાવવામાં આવે છે. રમતગમતના મેદાનમાં બાળકો શરીર સાથે મનને પણ મજબૂત બનાવે છે અને ટીમવર્ક તથા શિસ્તનું મહત્વ શીખે છે. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં બાળકો પોતાની અંદરની કલાને વ્યક્ત કરે છે અને આત્મવિશ્વાસ સાથે મંચ પર ચમકે છે. અહીં દરેક બાળકને પોતાની પ્રતિભા ઓળખવાની અને વિકસાવવાની તક આપવામાં આવે છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેનો સંબંધ માત્ર શૈક્ષણિક નથી, પરંતુ વિશ્વાસ અને માર્ગદર્શન પર આધારિત છે. વ્યક્તિગત ધ્યાન દ્વારા દરેક વિદ્યાર્થીની શક્તિઓને આગળ લાવવામાં આવે છે. શિસ્ત અને સંસ્કાર અહીંના શિક્ષણનો અભિન્ન ભાગ છે, જે બાળકોને જવાબદાર નાગરિક બનાવે છે. ટેકનોલોજી સાથે પરંપરાગત મૂલ્યોનું સંયોજન વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરે છે. અહીં સફળતા માત્ર માર્કશીટમાં નથી, પરંતુ આત્મવિશ્વાસ, નેતૃત્વ અને સકારાત્મક વિચારમાં માપવામાં આવે છે. બાળકો અહીં શીખે છે કે પડકારો કેવી રીતે અવસરમાં બદલાય છે અને નિષ્ફળતા કેવી રીતે શરૂઆત બને છે. દરેક દિવસ નવી સિદ્ધિ તરફ એક પગલું આગળ વધારતો અનુભવ બને છે. માતા-પિતા અને શિક્ષકો સાથે મળીને બાળકના સર્વાંગી વિકાસ પર ધ્યાન આપવામાં આવે છે. સુરક્ષિત અને સહાયક વાતાવરણમાં બાળકો ખુલીને શીખે છે અને વિકસે છે. કેળવણી. અમારા મતે કેળવણી એટલે બાળકોમાં રહેલી ક્ષમતા અને મર્યાદાઓને ઓળખી તેમને આત્મનિર્ભર બનાવવા. કેવી રીતે તરવું? એવી 100 બુકો વાંચવા માટે આપી દેવામાં આવે અને પછી બાળકને જો પાણીમાં ઉતારવામાં આવે તો તરી શકવાનું નહીં ને? શા માટે? એના માટે તો પાણીમાં ઉતરીને વારંવાર પ્રેક્ટિસ જ કરવી પડે. એમ વર્તમાન સમયમાં અવેલેબલ માહિતી અને જ્ઞાનને વ્યવહારિક રીતે કઈ રીતે ઉપયોગમાં લેવું એ ખૂબ અગત્યનું છે. તેમની ભાષા અને અંક સાથે સંકળાયેલી આ ઉપયોગિતાને સુનિશ્ચિત કરવા માટે, સુદૃઢ કરવા માટે અમે વિવિધ પ્રક્રિયાઓ જેવી કે સુલેખન, શ્રુતલેખન, વાંચન, સમજણ અને એમની એપ્લિકેશન્સ આમને અમે રેગ્યુલર શૈક્ષણિક અભ્યાસક્રમમાં જ સાંકળી લઈએ છીએ, જે તેમને લાંબા સમય સુધી શૈક્ષણિક પ્રક્રિયાઓને સુદૃઢ બનાવવા માટે હંમેશા મદદરૂપ થતી હોય છે. અહીં શિક્ષણ જીવન માટે તૈયાર કરે છે, માત્ર પરીક્ષાઓ માટે નહીં. ગોલ્ડન ઓક સ્કૂલ એ એવું સ્થાન છે જ્યાં ભવિષ્ય ઘડાય છે અને સપનાઓ સાકાર થાય છે, જ્યાં દરેક બાળકને સફળતા તરફ લઈ જવાનો સંકલ્પ જીવંત રાખવામાં આવે છે, જ્યાં શીખવું આનંદદાયક છે અને વિકાસ એક સતત યાત્રા છે. કારણ કે અહીં માનવામાં આવે છે કે આજના વિદ્યાર્થીઓ આવતીકાલ છે અને દરેક બાળકની અંદર છુપાયેલ ક્ષમતાને પ્રકાશમાં લાવવી એ જ સાચું શિક્ષણ છે. શિક્ષણ એ માત્ર પાઠ્યપુસ્તક આધારિત જ્ઞાન સુધી સીમિત ના રહેતા વિચારસરણીને દિશા આપે છે, આત્મવિશ્વાસનો પ્રારંભ કરાવે છે અને જીવન ઘડતરની એક પદ્ધતિ બને છે, જ્યાં પ્રત્યેક બાળક પોતાની અંતર્નિહિત ક્ષમતાને ઓળખે છે. ગોલ્ડન ઓક સ્કૂલ, બિલ્ડિંગ અ સ્ટ્રોંગર ભારત. અર્જુન પાર્ક, નિયર સ્વાતિ પાર્ક, કોઠારિયા, રાજકોટ.